આજ બિયારણ 80 જો મકાઈનું બિયારણ સ્ટાન્ડર્ડ છે. તમારું નામ કાકા? પટેલ જયંતિભાઈ લાલજીભાઈ. અને ગામ, તાલુકો, જિલ્લો? તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, ગામ નવા. ઓકે. અત્યારે આપણે જે મકાઈનું વાવેતર કર્યું છે, અને આ મકાઈનું બિયારણ સ્ટાન્ડર્ડ છે. કયું બિયારણ છે? નામ તમે કહી શકશો આમાં? બિયારણ 80 કૃષિ વિકલ્પ એગ્રીટેકનું 80. હા. ઓકે. તો કેવી લાગી વેરાયટી તમને? વેરાયટી મસ્ત વેરાયટી. ઓકે. તો અને સારી કેવી રીતે કહી શકાય? સારી વાના દોણા જોતો સારી લાગે છે. ઓકે. દોણા પર આવદાન કમ્પ્લીટ. દોણા પર અવદાન કમ્પ્લીટ છે. એક પૂરેપૂરા. ઓકે. અને કેટલા ડોડા છે આની અંદર? બે ડોડા છે. બંને બરાબર છે ને? બંને બરાબર છે. ઓકે. બીજું કોઈ પડવામાં કે એવું કોઈ આની કોઈ અંદર? પ્રોબ્લેમ નહીં. ઓકે. ગામમાં જે બીજા લોકોની જે મકાઈ વાયેલી છે એની કમ્પેરમાં કેવી કહી શકાય? એના આગળ તો સારામાં સારી કહેવાય. ઓકે. આમ સંતોષ થઈ શકે? સંતોષ થઈ શકે. ઓકે. બીજા કોઈ ખેડૂતોએ આપણી આ વેરાયટી જોઈ અહીંયા? ઘણા બધાએ જોઈ, પણ બધા કહે છે કે આ વેરાયટી તો બિયારણ મસ્ત લાગે, કથી લાય એમ. ઓકે. તો આટલું આપણે વેરાયટી સારી લાગી? વેરાયટી સારી. દાણો ચડવામાં સારો? કમ્પ્લીટ. બે ડોડાની અંદર બેસે છે. હાઈટ બાઈટ બી સારી છે. હાઈટ મસ્ત છે. ઓકે. આની અંદર ટ્રીટમેન્ટમાં શું કરેલું છે આપણે? આમાં ટ્રીટમેન્ટમાં તો ખાલી 3 વખત યુરિયા આલી અને ડુંકની 1 વખત દવા છોટી હતી. ઓકે. એટલું જ કરેલું છે ખાલી? તો સંતોષકારક પરિણામ કહી શકાય ને? ઓકે. બીજા કોઈ ખેડૂત મિત્રોના આના વિશે તમારે ભલામણ કરવી હોય તમે શું કહેવા માંગો? બીજા ખેડૂતોને મારી એ ભલામણ છે કે આ જ બિયારણ 80 જો. ઓકે. સારામાં સારું પરફોર્મન્સ એનું મળી શકશે. સારામાં સારું રિઝલ્ટ મળે. ઓકે. આપણે આ ક્યાંથી લીધું હતું? માય એગ્રીમાંથી લીધું. ઓકે. માય એગ્રી કેરમાંથી લીધું હતું, બરાબર ને? હિંમતનગર. હિંમતનગર. ઓકે કાકા. થેન્ક યુ. હા.